કેટલાક વિદ્યાર્થી મિત્રોને સંશોધન એટલે શું, સંજ્ઞા, વિભાવના અને સંશોધનની પદ્ધતિઓ આવું પૂછે છે. આપણે ત્યાં સંશોધનની કેડીએ એવું ભોગીલાલ સાંડેસરાનું પુસ્તક છે. સાહિત્યિક તથ્યોની માવજત એ જયંત કોઠારીનું પુસ્તક છે, જેમાંથી હું તમને ઘણું બધું કરાવું છું. અને પ્રમોદભાઈનું એક પુસ્તક કળા સાહિત્યને વિવેચન, એની અંદર પણ સંશોધનની પદ્ધતિ વિશે લખ્યું છે. તો ટૂંકમાં આપણે સંશોધન એટલે શું એની વાત કરીએ. પહેલાં તો સંશોધન એટલે શું? રિસર્ચ. સર્ચ નથી. સર્ચ એટલે શોધવું. ધીસ ઇઝ રિસર્ચ. RESEARCH, રિસર્ચ. શોધેલાનું સંશોધન તમે કરી રહ્યા છો. રિસર્ચ ને આપણે સંશોધન કહીએ છીએ. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી એનો આવો અર્થ આપે છે. અંગ્રેજીમાં કહેવાનો બહુ અર્થ નથી તમને, એટલે ગુજરાતીમાં જ કહીશ. કશાકને અનુલક્ષીને કે કશાકની પાછળ કાળજીભરી ખોજ કે તપાસ, કોઈ વિષયમાં વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા તથ્યની ખોજ કરવાનો ઉપક્રમ, સમીક્ષાલક્ષી તપાસનો માર્ગ. બીજી એક ડિક્શનરી રિસર્ચ વિશે આવું જ કહે છે: કાળજીભરી શોધ, તપાસ, જ્ઞાન સંચયમાં વૃદ્ધિ અર્થે પદ્ધતિસરની તપાસ. સ્ટાન્ડર્ડ ડિક્શનરી, કેસલ્સ ડિક્શનરી અને બીજી અંગ્રેજી ડિક્શનરીઓ પણ સહેજ બદલાતા શબ્દો સાથે, બદલાતી ભાષા સાથે આ જ અર્થ રજૂ કરે છે, જેમાં કાળજીભરી, ખંતભરી, લાંબો સમય ચાલતી અભ્યાસ પ્રવૃત્તિનો નિર્દેશ છે. વ્યવસ્થિત અને પદ્ધતિસર એ પ્રવૃત્તિ ચાલે છે. નવું જ્ઞાન મેળવવાનો ઉદ્દેશ એમાં સૂચવાયો છે. જેમ કહ્યું, કથે તે શાનો કવિ, એ સર્જક માટે સાચું છે. એમ જે થઈ ગયેલા કામનું ચરવિત ચરવણ કરે એને સંશોધક કહેવાતો નથી. આપણા વિખ્યાત વિદ્વાન અને સંશોધક ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી સંશોધન શબ્દની વ્યાખ્યા આ રીતે આપે છે: સંશોધન એટલે સત્યની શોધ. આ સત્ય એટલે અધ્યયન વિષયની સાથે સંકળાયેલા તથ્યો, તેમનો આંતર સંબંધ અને અર્થઘટન તથા તે ઉપરથી ફલિત થતા વ્યાપક નિર્ણયો. ફરી એકવાર ભાયાણી સાહેબ જે વ્યાખ્યા આપે છે, સમજ આપે છે: સંશોધન એટલે સત્યની શોધ. આ સત્ય એટલે અધ્યયન વિષયની સાથે સંકળાયેલા તથ્યો, તેમનો આંતર સંબંધ અને અર્થઘટન તથા તે પરથી ફલિત થતા વ્યાપક નિર્ણયો. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી અહીં સંશોધન વ્યાપારને વધુ વ્યાપક રીતે વર્ણવે છે. અધ્યયન વિષય કોઈ પણ કૃતિ હોય, સાહિત્યકાર હોય, સાહિત્યિક યુગ હોય, સાહિત્ય સ્વરૂપ હોય કે બીજું કોઈ સાહિત્ય વિષય હોય, એને લગતા કે તેની સાથે સંકળાયેલા શક્ય તેટલા વધુ તથ્યોની ઓળખ કરવાનો, એવા તથ્યો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાનો, આવશ્યક હોય ત્યાં એવા તથ્યનું અર્થઘટન કરવાનો અને એ સર્વ તથ્યો તથા અર્થઘટનોને આધારે એ વિષયને લગતા વ્યાપક નિર્ણયો તારવવાનો ઉપક્રમ એટલે સંશોધન. આ વ્યાપક નિર્ણય તે જ અધ્યયન વિષય અંગેનું તારણ એટલે કે કન્ક્લુઝન, અને આવા તારણો અધ્યયન વિષયને લગતા કોઈ પણ અલગ તથ્યને અતિક્રમી જનારું બૃહદ તથ્ય કે બૃહદ સત્ય છે. કોઠારી સાહેબ સંશોધન માટે શું કહે છે? કોઠારી સાહેબ કહે છે, સંશોધનને સાહિત્ય વિવેચનથી જુદો કઈ રીતે પાડશો?
એ દેખીતું છે કે સંશોધન નામે જુદો શબ્દ આપણે પ્રયોજીએ છીએ ત્યારે એ દ્વારા આપણને કશુંક જુદું અભિપ્રેત હોવું જોઈએ. એ શું છે? સાહિત્યનું સર્જન બે રીતે અસ્તિત્વ ધરાવે છે. એક ઐતિહાસિક ઘટના લેખે, હકીકત લેખે, પદાર્થ લેખે, અને બીજું કલ્પના કે રસાસ્વાદના વિષય તરીકે, સાહિત્યિક મૂલ્ય કે ગુણવત્તાના પ્રતીક તરીકે. પહેલા પ્રકારના અસ્તિત્વની તપાસ વસ્તુલક્ષી ધોરણે થઈ શકે. એમાં સત્ય કે અસત્યના નિર્ણય હોઈ શકે, જેને ઐતિહાસિક ઘટના લેખે કહીએ છીએ તે. ત્યાં આગળ તપાસ વસ્તુલક્ષી હોઈ શકે, સત્ય અસત્યના નિર્ણયો ત્યાં શક્ય છે. પણ બીજા પ્રકારની તપાસ, જેને આપણે રસાસ્વાદ કહીએ છીએ, એ બીજા પ્રકારની તપાસ માટે સંપૂર્ણ વસ્તુલક્ષી ધોરણો શક્ય નથી. રુચિની કેટલીક સર્વસમાનતા છતાં આત્મલક્ષી આસ્વાદ અને મૂલ્યાંકન માટે પૂરતો અવકાશ હોય છે, અને એટલે ત્યાં આગળ સત્ય અસત્યના નિર્ણયો શક્ય નથી. તમે એવું કહી શકો કે હારમાળાનું કર્તૃત્વ નરસિંહ મહેતાનું માનવું કે કેમ એના માટે તમે વસ્તુલક્ષી ધોરણે દાખલા, દલીલો, આધારો આપીને કહી શકો, એ શક્ય છે. પણ હારમાળાના પદનું કાવ્ય તરીકે કેટલું મહત્વ, સારા, નઠારા, નબળા, એ તમે અંતિમ વિધાન એના વિશે કરી શકો નહીં. કોઈકને ગમે, કોઈકને ના ગમે. એટલે સાહિત્યને હવે તમે સમજો. આ સમજાવવા માટે કોઠારી સાહેબ કહે છે, હવે એ વ્યાખ્યા પર જાય છે. સાહિત્યને લગતી હકીકતોની જે બહારની દુનિયા છે તેની સાથે કામ પાડવું તે સાહિત્ય સંશોધન, અને સાહિત્યના આંતરિક રસાસ્વાદ અને મૂલ્યનો વિચાર કરવો તે સાહિત્ય વિવેચન. માઇન્ડ વેલ, બિલકુલ ધ્યાન રાખજો. સાહિત્ય વિવેચન એટલે શું ને સાહિત્ય સંશોધન વિશે હી ઇઝ વેરી ક્લિયર. કોઠારી સાહેબ બહુ સ્પષ્ટ છે. ફરી એકવાર કહું છું એટલા માટે. સાહિત્યને લગતી હકીકતોની જે બહારની દુનિયા છે, કઈ સાલમાં, કોની પહેલાં, કોના પછી, એ બહારની દુનિયા છે. સાહિત્યને લગતી હકીકતોની જે બહારની દુનિયા છે એની સાથે કામ પાડવું એ સાહિત્ય સંશોધન છે. અને સાહિત્યના આંતરિક રસાસ્વાદ અને મૂલ્યોનો વિચાર કરવો એ સાહિત્ય વિવેચન છે. એમ આપણે બંનેના કાર્યક્ષેત્રને સગવડપૂર્વક અલગ કરી શકીએ. આપણને ખબર છે કે સાહિત્ય સંશોધનને સાહિત્યિક મૂલ્યને લક્ષ્યમાં લીધા વગર ચાલવાનું નથી. અંતે સાહિત્યિક મૂલ્ય સ્થાપનામાં એની પરિણતિ થાય એમાં જ એની સાર્થકતા છે. અને સાહિત્ય વિવેચનને સાહિત્યને લગતી હકીકતોના આધાર વગર ચાલવાનું નથી. એના વિના સાહિત્ય વિવેચનને ઘણીવાર નક્કરતા કે વિશ્વસનીયતા પ્રાપ્ત થતી નથી. એટલે સાહિત્ય સંશોધને સાહિત્ય વિવેચનનો અને સાહિત્ય વિવેચને સાહિત્ય સંશોધનનો આશરો તો લેવો જ પડે છે. સાહિત્ય વિચારના કેટલાક કાર્યક્ષેત્રો જ એવા છે જેમાં સાહિત્ય સંશોધન અને સાહિત્ય વિવેચનની સીમાઓ એકબીજામાં ભળી જાય છે. તેમ છતાં મુખ્યત્વે સંશોધન અને વિવેચનની કાર્ય દિશા જુદી છે એમ માનવામાં કશો બાધ નડતો નથી. આ એ આપણને કહે છે કે આ તમારે યાદ રાખવાનું છે. સંશોધન કે અધ્યયનના સમગ્ર આલેખ માટે અંગ્રેજીમાં થીસીસ, THESIS, થીસીસ સંજ્ઞા પ્રયોજાય છે. એ શબ્દોમાં સંશોધક દ્વારા પ્રતિપાદિત વિધાનનો અર્થ સૂચિત છે. દરેક થીસીસ એ રીતે સુવ્યવસ્થિત, સુસંકલિત તથ્યોનું એક તંત્ર છે, એક તર્કનિષ્ઠ પ્રતિપાદન છે. એમાં જે તથ્યોનું સંકલન કરવામાં આવે
અને જે અર્થો કે અર્થઘટનોને સમર્થિત કરવામાં આવે એને નક્કર અને શ્રદ્ધેય પુરાવાનો આધાર હોય છે, એવો આધાર હોવો જ જોઈએ. સંશોધન વિષયમાં અંતમાં તારણ એ નવા જ્ઞાનની ઉપલબ્ધિ છે. જે વિષયમાં સંશોધક શોધ કાર્ય આરંભે છે તેમાં પૂર્વે પ્રચારમાં આવેલા ખ્યાલો, મંતવ્યો, અર્થઘટનો, મતાંતરોને એ ચકાસે છે, એની ફેર તપાસ કરે છે, એની સમગ્ર થીસીસ એવા ચકાસાયેલા અને સમીક્ષામાં લેવાયેલા અને ટકાઉ નીવડે એવા તથ્યો પર નિર્ભર રહે છે. સાહિત્યને વિષય કરતા લખાણોની ઓળખમાં સંશોધન, અધ્યયન, અભ્યાસ, વિવેચન જેવી સંજ્ઞાઓ આપણે પ્રયોજીએ છીએ. એ પૈકી સંશોધન અને અધ્યયન એ બે પ્રવૃત્તિ પૂરેપૂરી એકરૂપ નહીં તો પણ લગભગ એકરૂપ જેવી જ છે. સાહિત્ય વિષયના અનેક અધ્યયનો સંશોધનનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. જો કે એ બેના અર્થ સંકેતોમાં સૂક્ષ્મ ભેદ કરી શકાય. સંશોધન સંજ્ઞામાં જ્ઞાનની શુદ્ધિની શોધનની પ્રવૃત્તિ પર ભાર દેખાશે, જ્યારે અધ્યયન કે અભ્યાસમાં પ્રસ્તુત વિષયનું વ્યવસ્થિત, ખંતભર્યું, વિદ્વતાભર્યું, તલસ્પર્શી અન્વેષણ અભિપ્રેત છે. પણ સંશોધન માટે પણ એવા વ્યવસ્થિત, ખંતભર્યા, વિદ્વતાભર્યા અને તલસ્પર્શી અભ્યાસની અનિવાર્યતા તો છે જ. તો અહીં આપણે અટકીએ સંશોધન સંજ્ઞા અને એને વિવેચનથી કઈ રીતે જુદી પાડવી તે. પણ એક બે વ્યાખ્યા તમારે જો યાદ રાખવી હોય તો હું કહીશ. ગૂગલ કરશો તો સાચા સ્પેલિંગ સાથે તમે લખી પણ શકશો. મેં ગૂગલ પરથી જ લખી છે. રિસર્ચ એ કેરફુલ સર્ચ, કાળજીભર્યું સંશોધન. એ કેરફુલ સર્ચ, systematic investigation towards in creating the sum of knowledge. આપણે એનું એલાબરેટ ગુજરાતીમાં કરીએ. સંશોધન એટલે કાળજીભરી શોધ, તપાસ, જ્ઞાન સંચયમાં વૃદ્ધિ અર્થે પદ્ધતિસરની તપાસ. કાળજીભરી, ખંતભરી, લાંબો સમય ચાલતી અભ્યાસ પ્રવૃત્તિ પણ અહીં નિર્દેશાય છે. એક વ્યાખ્યા આવી પણ છે, ક્રિટિકલ ઓર સાયન્ટિફિક ઇન્ક્વાયરી. ઇટ મીન્સ ટુ સ્ટડી સમથિંગ કેરફુલી એન્ડ ટ્રાય ટુ ડિસ્કવર ન્યૂ ફેક્ટ્સ અબાઉટ ઇટ. તમારે કશુંક નવું શોધવાનું છે, જે છે તેનું તે તમારે કહેવાનું નથી. સંશોધનનો હેતુ કે પ્રયોજન એ નવા જ્ઞાનની ઉપલબ્ધિ, નવું સત્ય, એની પ્રાપ્તિ કે નવા તથ્યની જાણકારી છે. સર્વ સાહિત્યિક ક્ષેત્રોમાં સંશોધન અધ્યયનનું અંતિમ લક્ષ્ય તો એક જ રહે છે, નવા જ્ઞાનની ઉપલબ્ધિ, નવા સત્યની પ્રાપ્તિ, નવા તથ્યની જાણકારી. એટલે હવે સંશોધનની વિવિધ પદ્ધતિઓ અને સંશોધકમાં હોવા જોતા ગુણ એની વાત કાલે કરીશું.